સમાચાર સમા મામલતદાર કચેરી પાસે વધુ એક અકસ્માત ગઈકાલે પણ આ જ સ્થળે સર્જાયા હતા ઉપરા છાપરી 3 અકસ્માતના વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આજે સવારે એ જ 3 રસ્તા પર અકસ્માત સર્જાયો। ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં કોઈને ઈજા નથી પહોંચી। ગત રોજ આ સ્થળના 3 અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। આજે સવારે એ જ 3 રસ્તા પર ફરી એક વખત અકસ્માત સર્જાયો। ઇકો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની જાણકારી છે। જો કે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિના સમાચાર નથી। ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર નથી। સમા મામલતદાર કચેરી પાસે આ અકસ્માત સર્જાયો। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ જે અકસ્માત સર્જાયો છે એ પહેલા પણ ઉપરા છાપરી અકસ્માત સર્જાયા હતા। શું વિગત, શું કારણ? બિલકુલ ઠીક। જો સમા મામલતદાર કચેરીની વાત કરવામાં આવે તો અત્યારે સમા મામલતદાર કચેરી વાળો જે રસ્તો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે, કારણ કે લગભગ 24 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને અહીંયા સતત અકસ્માતોની જે વણઝાર છે તે જોવા મળી રહી છે। આ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે સતત 3 જે છે તે અકસ્માત સવારથી સાંજ સુધી સર્જાયા હતા। આજની જો વાત કરવામાં આવે તો આજે પણ એક વધુ અકસ્માત થયો છે। એના સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવ્યા છે અને આજના જે સીસીટીવી ફૂટેજ છે તેમાં જોઈ શકાય છે કે એક ઇકો કાર ચાલક છે અને તે ડાબી બાજુ પોતાની કાર જે છે તે વરાવી રહ્યો છે। દરમિયાન એક બાઇક ચાલક પાછળથી આવીને ઘૂસી જાય છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે 3 અકસ્માતના ફૂટેજ આપણે દર્શકોને એવા બતાવ્યા હતા કે લોકો જે છે તે રસ્તો ઓળંગતા હોય, રોડ ક્રોસ કરતા હોય પોતાનું વાહન લઈને, એ દરમિયાન અકસ્માત જે છે ત્યાં સર્જાય છે। ઉલ્લેખનીય બાબત છે કે સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે અહીંયા યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે જેથી લોકો જે છે તે અકસ્માતનો ભોગ ન બને, પરંતુ 12 કલાક ઉપરનો સમય વીતી ગયો છે। તંત્ર દ્વારા આજે ત્યાં સ્થળ મુલાકાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય જે છે તે લેવામાં નથી આવ્યો। ત્યાં ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે, ટ્રાફિકના જે કર્મચારીઓ છે તેને ત્યાં તૈનાત કરવામાં આવે એવી માંગણી જે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે અકસ્માતોના નિવારણ માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તેમજ જે પાલિકાનું તંત્ર છે તે કયા પ્રકારના નિર્ણયો લે છે તે આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ અત્યારે હાલ તો અકસ્માતોની વણઝાર જે છે તે છેલ્લા 2 દિવસથી વડોદરા શહેર સમા વિસ્તારની મામલતદાર કચેરીની બહાર જોવા મળી રહી છે। હાર્દિક, અત્યારે જે 2-3 એવી તસવીરો છે કે જ્યાં તો વાહન ચાલકોની બેદરકારીઓ જ પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહી છે। અચાનકથી આ જે ઇકો કાર ચાલક છે એ ટર્ન લઈ લે છે લેફ્ટ સાઈડ। બીજી તરફ જે દ્રશ્યો છે, પૂરપાટ ઝડપથી કાર આવી રહી છે અને અહીંથી જે એક્ટિવા ચાલક છે તેનું બેલેન્સ બગડે છે અને તે પડે છે। તો આ લોકો કેમ આ પ્રકારની બેદરકારીઓ દાખવી રહ્યા છે? જે રસ્તામાં કામગીરી કરવામાં આવી છે, એન્જિનિયરિંગ ભૂલ તો એટલી દેખાતી નથી। બિલકુલ। જ્યારે આપણે સામાન્ય રીતે વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ જંકશન હોય એટલે કે મુખ્ય 4 રસ્તા હોય ત્યાં બમ્પર બનાવવું અનિવાર્ય છે, એટલે કે સ્પીડ બ્રેકર બનાવવું અનિવાર્ય છે, પરંતુ આ જે સ્થળ છે ત્યાં સ્પીડ બ્રેકર જે છે તે જોવા નથી મળી રહ્યું। એના કારણે જે 2 વ્હીલર ચાલકો હોય છે, 4 વ્હીલર ચાલકો હોય છે તે પૂરપાટ ઝડપેથી અહીંયાથી પસાર થતા હોય છે અને એ દરમિયાન જ અકસ્માત જે છે તે સર્જાતા હોય છે। તંત્રને તે ચોક્કસથી ભૂલ છે જ, પરંતુ જે વાહન ચાલકો પૂરપાટ ઝડપે આ રસ્તા પરથી પોતાનું વાહન હંકારતા હોય છે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોનો પણ વાંક છે। એટલે તંત્ર કામગીરી કરશે ત્યાંની વાત ત્યારે છે, પરંતુ ચોક્કસથી વાહન ચાલક જ્યારે રસ્તા પર પોતાનું વાહન લઈને નીકળે છે ત્યારે વાહન ચાલકે પોતે પણ તકેદારી રાખવી જે છે તે ખૂબ જરૂરી બન્યું છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી જતા માર્ગ પર અકસ્માત, ટ્રક અને ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું। ઇકો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, સારવાર માટે તેને ખસેડાયો। અકસ્માત બાદ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ભરૂચમાં ગોઝારો અકસ્માત સર્જાયો જ્યાં ટ્રક સાથે ઇકો કાર ટકરાઈ। ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની જાણકારી, તો બીજી તરફ ઇકો કાર ચાલકને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે ટ્રક ચાલક જઈ રહ્યો છે અને સામેથી ઇકો કાર ચાલક આવી રહ્યો છે। આ અકસ્માત સર્જાયો તેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું। ઝઘડિયા જીઆઈડીસી જતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો। ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે તો આ તરફ ઇકો કાર ચાલક જે સારવાર હેઠળ છે। રાજકોટથી સમાચાર, જ્યાં 2 એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો। યાજ્ઞિક રોડ પર જાગનાથ વિસ્તારમાં અકસ્માત।
અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સોસાયટીની નાની ગલીઓમાં સ્પીડ બ્રેકર અને સિગ્નલ ન હોવાથી 4 રસ્તાઓ પર આવા બનાવો બનતા હોય છે. જાગનાથ વિસ્તારની 2 તસવીરો આપ જોઈ રહ્યા છો ટેલિવિઝન સ્ક્રીન પર, 22 નવેમ્બરની અને આજની. અને અહીં સામ્યતા એ છે કે 4 રસ્તા છે અને નાની ગલીઓમાં આ 4 રસ્તા છે. બંને આ અકસ્માતની ઘટનાઓ એક જ સ્થળ પર બની છે. એટલે અહીં કોઈ સિગ્નલ નથી, નાની ગલીઓમાં 4 રસ્તા છે અને ત્યાં અકસ્માત સર્જાયો છે. સવાલ અહીં એ કે જ્યાં નાની ગલીઓ હોય ત્યાં કેવી રીતે ટ્રાફિક મેનેજ થાય? ત્યાં કોઈ પોલીસ કર્મચારી, ટ્રાફિક જવાન ના હોય, એટલે નાગરિકોની પોતાની જવાબદારી બને છે કે તેઓ આવા રસ્તાઓ પર હોર્ન વગાડીને પસાર થાય અથવા તો બેદરકારી ન દાખવે, જવાબદારી ભર્યું વર્તન કરે. 2 એક્ટિવા વચ્ચે કઈ રીતે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બીજી તરફ જાગનાથ વિસ્તારની ઘટના, જ્યાં સામેથી 2 વ્હીલર ચાલક આવી રહ્યો હતો અને આ બાજુથી કાર આવી અને અકસ્માત સર્જાયો. યુવક જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. જાહેરમાં માથાકૂટ કરી રહેલા શખ્સે નશો કર્યો હોવાની ચર્ચા. શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજશ્રી ટોકીઝ નજીકનો વિડીયો, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દારૂડિયા યુવકે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અન્ય શખ્સ દ્વારા રિક્ષામાંથી ટાયર કાઢી નશેડી યુવક પર હુમલો કરવામાં આવ્યો. રાજકોટમાં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, આ વિડીયો તેનો પુરાવો આપી રહ્યો છે. એક વ્યક્તિ જેણે માથાકૂટ કરી અને તે નશામાં હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજશ્રી ટોકીઝ નજીકનો આ વિડીયો છે, જેમાં દારૂડિયા યુવકે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે અન્ય વ્યક્તિ દ્વારા રિક્ષામાંથી ટાયર કાઢી નશેડી યુવક પર હુમલો કરવામાં આવ્યો. તેને સબક શીખવવા માટે આ પ્રકારે હુમલો કરાયો. પરંતુ અહીં સવાલ એ કે પોતાના હાથમાં કાયદો કેમ લીધો? આ નશેડી યુવકને કેમ પોલીસને હવાલે ન કરાયો? જામનગરના બેડી વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર સામે બોલાચાલી કરાઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો અને ગરમાગરમી વચ્ચે બંને પક્ષે પથ્થરમારો શરૂ થયો હતો. આ જૂથ અથડામણની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. જે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યો અને સ્થિતિને નિયંત્રણમાં લીધી. જૂથ અથડામણની ઘટના બાદ બંને પક્ષે એકબીજા સામે સામસામે સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બેડીમાં જૂથ અથડામણની ઘટના, જ્યાં સામાન્ય બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથડામણ થઈ. 2 જૂથો વચ્ચે આ અથડામણ થઈ. બંને જૂથ રસ્તા પર ઉતરી આવ્યા. ખુરશી, પથ્થરો સહિત અનેક સામાન વડે મારામારી કરી. ઘટનાની જાણ થતાં B ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી. કારણ જોતા એક પક્ષ દ્વારા અન્ય પક્ષમાં દીકરી એ પ્રેમ લગ્ન કરેલ, જે બાબતનું મન રાખી અને બોલાચાલી થતા આ બબાલ થયેલ છે અને મારામારી થયેલ છે. પરિણીતાના મોત બાદ પરિવાર વચ્ચે ધીંગાણું. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મારામારી થઈ. સાસરિયા અને પિયરિયા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી. પરિણીતાના મોત બાદ બંને પક્ષો બાખડ્યા. રણોલીમાં રહેતી નેન્સી ભાવેશવાદી નામની યુવતીએ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ગત રાત્રે નેન્સીના પરિવાર પર ફોન આવ્યો કે નેન્સીની તબિયત ખરાબ છે, જે બાદ પિયર પક્ષના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં નેન્સી મૃત હાલતમાં મળી. જે બાદ પિયર પક્ષે આરોપ લગાવ્યો અને રોષ ફાટી નીકળ્યો. દીકરીની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે બંને પક્ષો સામસામે આવ્યા અને છૂટા હાથની મારામારી થઈ. બંને પક્ષો વચ્ચે બબાલ થતા પોલીસ દોડી આવી.